જાયો એલા જાયો એ જાઓ નાસ્તો ખાતા જજો પછી નિરાતે જજો કેસ આવી આમ બાજો આ સાઈડ તો છે અહીં નાના ઓળખા છે કે વ્યાપાર એક પૂરી થઈ જાય તો સારું હે ક્યાં છે દરિયો અત્યારે વાગી ગયા છે 5 અને જો હજી ઉઠ્યા છે ને મોઢું ધોઈને હાલ આવે હાલે કેમ જો તમે હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફ્રી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ છે ને ભાઈ સવારમાં વહેલા જાગી જશે કેટલા વાગે જાગે છે નહીં તમને કહો બતાવો લો અત્યારે 4:30 વાગે છે 4:30 વાગે ને તો રાજુભાઈ અમારે ઘેરે છે અત્યારે આવી જાય વિચાર કરો મોર્નિંગ બધાય ગુડ મોર્નિંગ ને આ જો છે અત્યારે હોતી છે ને મારે ને રાજુભાઈ ને અમારે છે ને ભાઈ છે હાલીને જવાનું છે અમારા મોઢે ભાકોદર સાઈડ જવાનું છે અહીંથી આડ આવશે ઘણા ગામ આવશે કડિયાળી વઢેરા શું કહેવાય જાફરાબાદ વાપાયન ખંડેરા વઢેરા એવું લાટ આવશે ઘણું બધું છે ઘણા બધા ગામ આવશે અમારે બેને હાલીને પોગવાનું છે આજ અમારા મોઢે જવાનું છે અમારા રાજુભાઈની માનતા છે નહીં છે ભાઈ ખબર છે તમને અમારી ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આમ બતાવો કરો ડેટા ચાલુ કર બહુ વાર લાગી મિત્રો અમારા રાજુભાઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં અહીંયા છે ને જ્યારે સ્ટાર્ટ કર્યા ને વિડીયોમાં મૂકવાનું વિડીયો મૂક્યા કેટલા થોડાક જ મૂક્યા છે તો એ કે મારે છે ને 10K થઈ જાય ને 10K એટલે મારે જવાનું છે 10K ને બદલે અત્યારે છે ને 11K થઈ ગયા આ જો મિત્રો વિડીયો કેવા હાલે છે જો 2 મિલિયન માથે વહી ગયો છે આ મિલિયન આ કાલે ખાલી મૂક્યો છે ને પ્રમ દિવસે મૂક્યો છે જો બધા વિડીયો કેમ હાલે કાંઈ ઘટે નહીં હાલે છે તો જે લોકો ફોલો ન કરે ફોલો કરી નાખજો અને અત્યારે છે ને ભાઈ અમારે જવાનું થોડું મોડું થઈ જાય છે અત્યારે વાગી ગયા અમારે જવાનું હતું 4 વાગે છે એટલે એ જવાનું નીકળવાનું હતું મારે મને કહે કે થોડુંક કહે કે ઘરે પેલા મોટું તો ધોઈને પહેલાં હું તો એમનું હાલતો થઈ ગયો હું તો સીધો જાગીને હાલતો થઈ ગયો હવે કાંઈ કે છે ને મોટું ધોઈ નાખ્યું છે ને હવે છે ને ભાઈ રાજુભાઈ સાંજલો કરી નાખ્યો કંકુનો આપણે છે ને કંકુનો સાંજલો કરી નાખીને પછી નીકળીએ તો ભાઈ આપણે છે ને કંકુનો સાંજલો કરી નાખ્યો છે ને હવે છે ને ભાઈ નીકળીએ બહુ મોડું થાય છે ખોટો આપણે ટાઈમ નથી કાઢવો હાલો રાજુભાઈ હાલો નીકળીએ ઓય જાયો એલા જાયો એ જાઓ નાસ્તો ખાતા જજો પછી નિરાતે જજો પગે લાગતા જાઓ લે સાઈન લાગી લીધા તો બિહાર ચાર થઈ જવું પડે નાસ્તો કરાવી દીધો ક્યાં કરી દીધો લે તાર મમ્મી નાસ્તો જ કરી દીધો એટલે થઈ જાય વાહ ભાઈ વાહ મારી પહેલા ના થઈ ગયા અમે તો કઈ કર્યું નથી કઈ નહીં કે તને સાઈન લો કરી દો અને તાર નથી કરવા સાંજે કઈ ખાધું નથી કઈ ખાઈ લેજો સા ને કઈ કાઠિયા પાઠિયા બૂટ પહેરી લેજો નિરાતે હલાવે બૂટ થોડા પહેરીને જાવ લાંબા થઈ જાય ને ચપ્પલ સાદા પહેરીને જવું બૂટ પહેરી તેમ લાગ્યા થાકી જાય કઈ નહીં 20 કિલોમીટર છે બે નિરાતે એટલે જઈશું બસ હાલો હવે છે ને નીકળીએ હાલ અમે જઈએ પૂઈ જા પગે લાગતા જાઓ પગે લાગી દીધો બે પોગી જ ફોન કર્યો ઓકે હાલો રાજુ નીકળીએ આપણે હાલો મિત્રો અત્યારે છે ને બહાર નીકળ્યા ને મારા માં જાગતા હતા માલને નિરણ રાખતા હતા અત્યારે રાજુભાઈ પગે લાગી લીધા મોઢું નથી ધોઈ મારા માં ઉભા પગે લાગી લો ખબર વાતો કરે માસ વેગે મને ખબર વાતો કરે અમે જતા હતા ને તો છે ને મારા બા આવી ગયા અમે કે જાય હોય તો કે ક્યાં જા અમે કે અમારે છે ને રાજુભાઈ ને માનતા છે ને એટલે અમારે જવાનું છે ભાકોદર હવે હાલીને જવાનું છે તમે જાય હો બા કોઈ નહીં અમે બેસ બે જાય હા છે નક્કી કર્યું જવાનું રાતે પછી કોને કે કોઈ નથી કેવું બે હાલે જાવ ચાલો હવે જઈએ આ તો પોગી જાવ અહીંયા શું વાર લાગશે અત્યારે અત્યારે એ હાટું વહેલા નીકળી જાય તડકો થાય ને એટલે હાલો હાલો રાજુ હાલો ભાઈ હાલો જાય ગામમાં ભાઈ હાવ સુનસાન છે અત્યારે તો કૂતરા આમ પડ્યા જ્યાં આવે અહીંયા આ જોઈ જવું લાગશે ને તો લગભગ કૂતરા એટલા ભણશે એને હવે પડી આવડા છે પહેલી વાર બહુ સેટું રહેવું પડે નકર આવડા પાછા કવડે આવા પાછા હાલે રાખીએ નકર છે ને પોકશો નહીં તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જ્યાં લોકેશન આપણું એમ છે કે વડલો છે અહીંયા વડલે પહોંચી ગયા છીએ આગળ છે ને ભાઈ અંધારું છે એટલે દેખાય નહીં તમને
રાજુભાઈ રજડાટી બોલે હો ભાઈ રાજુ રાજુ આપણે નોન સ્ટોપ વિડીયો બધા અહીં એટલે ઘણા ખરા છે બધા ઘણા ખરા વિડીયો ભાઈ ઓડલાના મારા વાયરલ થયેલા છે. વાયરલી બહુ થયેલા છે હો ભાઈ, મિલિયનોમાં જ ગયેલા છે. મિલિયનોમાં ગયેલા છે. તો ભાઈ જો વડલો આવી ગયો છે પણ અંધારું છે એટલે કે તમને દેખાય નહીં ભાઈ અત્યારે. તો ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે વઢેરા. સાયકલા બોલવા મળે કાંતરાય બહુ આવ્યા છે ભાઈ ફેમિલીમાં જો. ને અત્યારે છે ને ભાઈ જો અહીંયા મકાનો બધા આવવા મળ્યા છે. આ છે વઢેરા. રાજુ વઢેરા પોગી ગયા છે અમે. થાકી નથી ગયો ને? ના ના તો વાંધો થાકી થોડા ભાઈ માતાથી થાક જ ન લાગવા દે આપણે. તો હાલી જતા હોય ને ભાઈ થોડીક ગરમી થાય છે, થોડોક પવન ઘટે છે, થોડીક ફૂંક મારી ગયો ત્યાં થોડીક આવી જાય. અત્યારે થોડીક છે ને ભાઈ પવન થોડુંક જોઈએ અત્યારે થોડીક છે ને ગરમી અત્યારે વધારે થોડીક છે. હાલી એટલે થોડી ગરમી તો લાગે, કાંઈ વાંધો નહીં. વઢેરા પગી જશે પછી જાફરાબાદ પછી બાબરકોટ પછી શું કહેવાય વારાસુર પછી ભાકોદર. તો ઘણું આગું છે ભાઈ હજી તો ખાલી 2 ગામ જ લીધા. હાલો તો હાલવા મળીએ ખેસાવીએ આમ. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને પહોંચી જશે વઢેરા. ને અહીંયા છે માતાજીનું મંદિર આવી જશે. હવે અરસદી માનું હોય કે ખબર નથી. વઢેરા ભાઈ સુનસાન છે અત્યારે તો હજી ભજન વાગે છે મંદિરે ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે. થાકી તો ગયા છે થોડુંક એવું. વઢેરાથી ભાઈ ગયા છે એ જાફરાબાદ જવાનું છે. જાફરાબાદ નાસ્તો કરવો કે જાફરાબાદ નાસ્તો કરી લેવું. ભાઈ ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાપળિયા. જાફરાબાદની બાજુમાં આવેલું છે ને થોડીક પાણીની તરે લાગી હતી ભાઈ. ને પાણી છે ને ભાઈ વસાડે તો અહીં મળી ગયું છે આપણને. એટલે ત્યાંથી છે ને થોડુંક પાણી પી લીધું છે ને રાજુભાઈ છે ને ભાઈ ડબલે જવાનું એટલે રાજુભાઈ છે ને ડબલે જશે. હવે છે ને થોડીક વાર આપણે છે ને થોડીક પોરો ખાઈ લઈ ને હાથ પગ ધોઈને ખાશે. કાંઈ ઘટીની મજા આવી ગઈ છે. ને રાજુભાઈના સપલા મેં પહેરી લીધા ને રાજુભાઈ મારા પહેર્યા, કારણ કે મારા સપલા મને છે ને થોડીક ફરફોલા પડે એમ હતા. હાલો ઘડી પોરો ખાઈ લઈ. એ વાત સાચી, હાથ પગ ધોઈને મેં ધોઈ નાખા. નર્મદા કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો થોડુંક એવું છે ને ભાઈ પાણી આવે થોડુંક એવું ભરતો આવી છે. ફાઇનલી અત્યારે વાપળિયા પહોંચી જશે. આ વાપળિયાનું બસ સ્ટેશન છે કંઈ ખબર નથી બહુ ખાસ, પણ આ જાફરાબાદ છે અત્યારે. ના અત્યારમાં જો ભાઈ સવારમાં ભાઈ મેચ રમવા મળ્યા જો અહીંયા. કેટલા વહેલા મેચ રમતા હે જો તમે. કેટલા વાગ્યા? 7 વાગ્યા હતા મેચ રમવા મળ્યા. બોલો એ લગભગ કયું ના રમતા હો રાજુ. ગાડીમાં ઝાકળ હતો અત્યારે વિચાર કે આવી જાય. હાલો ભાઈ હાલવા મળીએ, કારણ કે અત્યારે બધું હાલવાનું જ છે. આ તો બધું રસ્તામાં આવે ને તો આડું તમને હું બતાવું. અહીંયા છે ને ભાઈ તો પાણી ગળી દે ખાડીનું. બધી ચોમાસામાં પાણી જે વરસાદનું હોય ને વધારાનું પાણી હોય ને ખાડીનું દરિયાનું, એ પાણી આ બધે ગળી જાય જો. ભાઈ ગરમી તડકો ભાઈ કાંઈ ઘટે નહીં. અત્યારમાં તપવા મળે બોલો. 7:30 છે ને અત્યારમાં તડકો તપવા મળે બોલો. અત્યારમાં હાલી છે ક્યાં જો ક્યાં ભાઈ કાંઈ ઘટે નહીં એવું બને છે હાલવાની. આ બધે શું કે જોગિંગ માટે છે મને એવું લાગે, દોડવા માટે ને હાલવા માટે કસરત કરવા માટે પૈસા લાગે છે એવું. કે પછી અહીંયા રસ્તામાં નડતા હોય એટલે હું હાલવામાં અહીં માથે હાલવા મળે ભાઈ. અત્યારે ફાઇનલી ભાઈ પહોંચી જશે જાફરાબાદમાં. જાફરાબાદમાં છે ને નાસ્તો કરવો છે. હવે જોઈએ નાસ્તાનું ભાઈ ખુલ્લું હોય તો ઘણું ખરું તો બન જ છે હજી. હવે જોઈએ હવે રાજુ ભૂખ લાગી કે નાની એવી પેટ મૂંઝા કરી લઈ. પેટ મુદત મારે કરવી પણ બધું બન જ છે જો કાંઈક છે નહીં ખુલ્લું. લગભગ અહીં હવે જોઈએ હવે 1-2 ગલ્લા છે. હવે ભાઈ પુલ માથે ચડી ગયા જાફરાબાદના પુલ માથે. અહીં ઓળકા જોવા જો આ સાઈડ તો છે, અહીં નાના ઓળકા છે. આમ છે પણ એ મોટા ઓળકા છે પણ ત્યાં કાંઈ તમને દેખાશે નહીં. ત્યાં મને નથી દેખાતા ચાલ. આ છે ભાઈ ખાડી. આ બધું જાય છે અમારા ઇલાકામાં છે પાણી જાય ત્યાં સેટ જાય. કાંઈ ઘટે નહીં ભાઈ. વડકાન ભાઈ જાજુ છે. અહીંયા થોડાક તો પીડ્યા. આ રિક્ષા આવો ભાઈ જાફરાબાદની રિક્ષા જો અવાજ આવે. સાંભળજો ખાલી જાફરાબાદની રિક્ષા તમને બતાવું જોઈજો કેવો અવાજ આવે નહીં ખાલી સાંભળજો જોઈજો. એ નીકળી કાન ગંદકી નાખે વિચાર કરો તમે. આમ જો તમે વડકાનામાં ભાઈ માછલા મારવાના હો. એટલે ઓલે પણ એથી ક્યાંથી ફેંકવું કોકે હેઠું કોક લાગે છે. ઓકે જબલું ફેંકવું તો નહીં. તો હાલો ભાઈ હાલવા મળીએ ને આવું બધું જોવા મળે હું પાછું પોક્ષ્યું નહીં. મોટા વડકા છે તો તમને દેખાય તો જો આ બધે ખાલી ધજાવું દેખાય નહીં. જે મોટા વડકા કાંઈ ઘટે નહીં. નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં રાજુ. નજારો તમે એકવાર જોવા કાંઈ ઘટે નહીં ભાઈ. લીલું 1 નંબર ને વરસાદ આવે એવું થઈ ગયું. આ જાફરાબાદના માછલા જો જાય મિત્રો જાય ને ખખડાટી થાય હો ભાઈ. પડતો નહીં લા. જો અહીં ગુમલા હુકાય રાજુ ગુમલા.
તો મિત્રો અત્યારે પહોંચી જશે આપણે હનુમાન ટેકરીએ જે છે જો ભાઈ અહીંયા હનુમાનદાનું મંદિર છે. હવે હનુમાનજી મહારાજી દેખા છે પણ હવે અત્યારે બાવળિયાન છે થોડુંક. નહીં અમારે જવાનું અત્યારે છે નહીં, કારણ કે અમારે સીધું જવાનું છે પહેલાં મઢે જઈને પછી પાછા આવીશું. જ્યારે જો રિટર્નમાં નીકળીએ ટાઈમ રહી તો પાછા અહીંયા રિટર્ન આવશું પાછા. હવે પહોંચી જશે આપણે ભૂતળાદાનું સ્થાન છે જો અહીંયા બેહા છીએ અત્યારે તો. ને આ સોડાને મેં લાવ્યા છે અત્યારે. એમાં એવું છે કે જાફરાબાદ છે ને ભાઈ ત્યાં નાસ્તો કરવાનો તો પણ ત્યાં બધી દુકાનો બંધ હતી એટલે છે ને ભાઈ સોડા લઈ લીધું ને પાણી લઈ લીધું. ને અત્યારે રાજુ ખાવા નથી નાસ્તો કરી થોડોક હળવો ખોરાક કરી લઈ, કારણ કે ભાઈ નાસ્તો છે ને ત્યાં બધું બંધ હતું અત્યારે સવારના પોરમાં વહેલું. એટલે છે ને ભાઈ અત્યારે ત્યાંથી નાસ્તો અહીંથી અમે લઈ લીધો બાબરકોટના પાટીએથી. ભાઈ તો નાસ્તો કરવા મળ્યો, સોડા પીવા મળ્યો. હું છે ને હાવ થાકી ગયો છું. આ પગ કંઈ ઘટે ને એવું દુખે છે. રાજુ વેપાર નથી ખાવાની મોઢે પકીને બાર કે થઈ જાય. હે ક્યાં? હા એલા બાર ક્યાં થઈ જાય. કોકનો ફોન આવ્યો, ફોન ઉપાડી લે. જોઈશું આપણે અહીંયા બાર ક્યાં થઈ જાય છે નથી થતા એ. રાજુને કોકનો ફોન આવી જાય, નાસ્તો કરી લઈએ પહેલા. તો કરી લીધો પણ એક વેફર ડૂબતી નથી. હવે વેફર એક પૂરી થઈ જાય તો સારું હોય. ક્યાં છે? દરિયો નો હોય. અલા હાસી ક્યાં છે? ક્યાં? મને કઈ દેખાતું મારે ઝૂમ કરવું જોઈએ. ક્યાં છે? યો એ તો ઠૂઠું છે. એટલે મારા જેવો જો આવો જેવું જ લાગે આમ જો. મને કે આવો જ ઠૂઠું બળી ગયું. તું એકવાર જો ઓલું કેની જેવું લાગે. ક્યાં? ઓલા આ બે બાવળ જો હાસું છે. આમાં દેખાતું નથી મિત્રો કેમેરામાં. બાકી આગે તો આવો જ જેવું ઝૂમ કરી આવો જ નથી તમ તારે. ઠૂઠું છે. ઠૂઠું છે. ઠૂઠું છે આ તો. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે વારા સ્વરૂપ. જો અહીંથી એન્ટર થઈ ગયું છે વારા સ્વરૂપના ઘર બધા દેખાવા માંડ્યા છે. ને અહીંયા છે ને ભાઈ બાજુમાં દેખાય માઈસ. તમે જો એમ તો એક ડમ્ફર પીડ્યું દેખાય. આ બધી ખાયણું જ છે. કેમ રાજુ ખાયણું કેવડી ગાડી વાલી કેવું લાગે? બાકન ઝીણી લાગે. બાગાન ખોખા જેવું લાગે. સાચી વાત છે. ગરમી અત્યારે નાનું લાગે. ગરમી ને ભાઈ તડકો એવો છે. સારું શું વહેલા હેર ભાઈ નીકળી જાય ને તે ઘરેથી, નકર તો હાવ હલાત જ નહીં. હું એમ કહું કારણ કે થાકે એટલા ગયા છે. હજી રહ્યું છે 3 કિલોમીટર રહ્યું છે અહીંથી. તો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ વારા સ્વરૂપે. વારા સ્વરૂપમાં આવી ગયા છીએ ભાઈ અત્યારે. ને જો વારા સ્વરૂપમાં આવ્યા એટલે રાજુ ફોલોવર કેટલા થયા જો તમારી નજર સામું છે. 100 ફોલોવર વધી ગયા છે. ને હવે સનાકડી અહીંયા પહોંચીએ ને એટલે મારા અંદાજથી 12 કે કમ્પ્લીટ થઈ જાય, કારણ કે તમારા બધાનો સપોર્ટ જ એટલો છે. કાંઈ ઘટે નહીં. કેમ રાજુ? સપોર્ટ ભાઈ દિલથી કર્યો બધાએ. કાંઈ ઘટે નહીં ભાઈ. 15 થી 17 દિવસથી ખાલી રેગ્યુલર ખાલી વિડીયો અપલોડ કરીએ છીએ પણ કાંઈ ઘટે નહીં ભાઈ. સપોર્ટ બધાનો બહુ મળ્યો છે. કાંઈ ઘટે નહીં. તો ભાઈ ફાઇનલી અત્યારે ભાઈ પહોંચી ગયા છે અમારા મઢે. એટલે મઢ એટલે કે અમારે જે અહીંયા બારોબાર અમારા હતીમાનું મંદિર છે અહીંયા પહોંચી ગયા છે. મઠ છે ને ભાઈ હજી અમારો થોડો આગો છે. જો ઓલું ધાબુ દેખાય ને અહીંયા છે. રાજુભાઈ જો પહોંચી ગયા. મિત્રો પગે લાગી લીધા છે ને અત્યારે છે ને ભાઈ અમે રાજુભાઈ જોઈએ. રાજુભાઈ સીધી આઈડીસ ખોલીને મને બતાવી પહેલાં તો. હવે હું તમને બતાવી દઈ. જો મિત્રો થઈ ગયા ને 12 કે. આવડે હું કીધું તમારા બધાનો સપોર્ટ ભાઈ કાંઈ ઘટે નહીં ને એવો છે. અમે એમ કે વારંવાર એમ કહેવાનું મન થાય કાંઈ ઘટે નહીં એવો સપોર્ટ છે, કારણ કે અહીંયા પહોંચ્યા ને તો પાછા 12 કે કમ્પ્લીટ થઈ ગયા. ખુશી એટલો વિશ્વાસ છે કે અહીં પહોંચશે એટલે થઈ જ જાય. વિશ્વાસ હતો માતાજી ઉપર ને પબ્લિક સપોર્ટ ઉપર. बहुत भारी है बाबा. ફૂટી જાય લે માર. હા માર ફૂટી જાય. રાજુ જય માતાજી, જય હતીમ. જબરો માણાભાઈ બોલો કહતો તો. હતીમાં આપણે શરીફળ વધારી નાખ્યું છે ને અમારા રાજુભાઈ તો હાલતા થઈ જશે. રવાને ફોન કરી દીધો ને? હા એને ફોન કરી દીધો, આવતો તો વાંધો નહીં. તો આમ નકર તો શું છે ભાઈ, આમ તો તડકો ખાય છે ને ગરમી એટલી થાય છે. ઓલા હાવ ઝીકા હું પાછા આવે ને વહેલા હેર તો સારું. ગરમી બીજી પ્રકારની છે. ગરમી બીજી પ્રકારની છે, સાચી વાત છે. હાલો હવે જઈએ આપણે માતાજીના મઢે. ગયા છે આપણા મઢે. રાજુભાઈ જો હવે ભોગી જશે હવે, કારણ કે આવીને છે ને ભાઈ તાળું મારેલું છે. દીવાબત્તી કરવા આવે ને એ પાછા ખોલે ને પાછું તાળું મારીને વૈયા જાય. પાછું છે ને તો અમારા રાજુભાઈ ખોલે છે અત્યારે.
ખોલો ખોલો રાજુભાઈ ખોલી નાખ્યું વાહ જય માતા અંદર છે ઓલો અંદર છે ઉપર સ્ટાપડી છે એક તો બસ છે અંદર સ્ટાપડી મારેલ છે જોની ભલેરી એક જ ભલેરો લાઈટ તો હશે તો થાય નથી સામેથી બંધ હશે કદાચ બંધ હશે સામેથી કાંઈ વાંધો નહીં લાઇટની કાંઈ જરૂર છે નહીં હાય માતાજી જય માતા મિત્રો હું તમને છે ને આખો માતાજીનો મઠ બતાવી દઉં મારે જો કાંક આવી રીતના છે મારા માતાજીનો મઠ જો આ બધી પેટીઓ છે ટીડિયા છે બધી વસ્તુ છે ભાઈ આમાં તો સીસીટીવી કેમેરા મૂકેલા છે તો હવે છે ને ભાઈ જઈએ હવે બહાર સોડા બોડા પી લઈ કારણ કે ભાઈ છે ને હાલીને થાકી ગયા છે ને ગરમી એટલી થાય છે ને અહીંયા લાઇટ નથી બહાર ઘડીક બેસીએ શું ખાવાનું છે બરફ ખાવાનું છે કાંઈ વાંધો નહીં હાલો બરફ ખાઈ લઈ એવી એની જગ્યાએ છે ને ભાઈ બરફ કંઈ ઘટે નહીં એવો છે એટલે બરફ લઈ લીધો કેમ રાજુ બરફ ખાવાની મજા આવે ડૂટી ફૂટી વીણસ કે શું ખાસ શું ખાધો એ શું છે પોપિયાનું બી છે એ આ ડૂટી ફૂટી એની છે તો કેમ લાગે તો કાંઈ ઘટે નહીં હો ભાઈ એક નંબર ડીશ છે એ ખાલી માત્ર 10 રૂપિયામાં એક નંબર એકો હાલો થોડુંક ટાઢું પેટ કરી લઈએ અત્યારે છે ને ભાઈ અમારે રવાભાઈ આવી ગયા છે રવજીભાઈ અને અમે પ્રેમથી રવો કહીએ હા રવજીભાઈ જો આવી ગયા છે સોડા પીવા મળ્યા આ કઈ છે એલા જીરા મસાલા જીરા યુપી કાંઈ વાંધો નહીં થોડી સોડા પી લઈ બરફ તો અમે ખાધો છે ભાઈને પૂછ્યું બરફ ખાવો છે પણ ભાઈ કે નહીં મારે કંઈક બરફ નથી ખાવો રાજુ સોડા લીધી સોડા પી યુપીથી મંગાવી યુપી એટલે એમ નહીં આમ યુપી એમ એસએપી છે યુપી હા ચાલો મિત્રો સોડા પી લે ભાઈ વાયર ખેંચે છે જોરદાર ભાઈ વાયરો છે જો તમે આ કેટલા વાયરો છે જો જાડા વાયરો ખેંચે છે હે ઉઠાવ મારું તો આ હે દાદા ઉઠાવે હવે લગભગ બાંધી દે કે ઉઠાવશે એ આગળ ખબર પડી હે એમ કરી શું થાય બળ કરે બધા એક આરે ખબર પડે કા કે એક આરે આગળ કામ છે રાજુભાઈ જો આવું કામ કરે હા અમારા રાજુભાઈ નું કામ છે ભાઈ અમારા રાજુભાઈ કામ કરતા હોય મિત્રો આવું કામ કરો આ થાંભલામાં આવે છે અમારા રાજુભાઈ હું પણ હે ઉઠાવતી બળ ન બધાને કરાવું તો ભાઈ છે ને હાવ થાકી ગયા હતા ને ઘેરે પોગી ગયા છીએ અત્યારે ના સોનલ ક્યારનું અમને ખાવાનું દીધું પણ અમે ખાવા નથી દે જો ભાણા પીરી હેલા પીડે અમારા ઘરે તું તો બે જા ને આ નથી ખાવાનું રાજુ આવું છે ને ભાઈ ઘડી કોરો ખાઈ લઈ હાવ થાકી ગયા હા લે લો ખાઈ લઈએ ભેગા બીજું હું હોય અહીંયા હવે છે ને થોડુંક જમી લઈ નાસ્તો કરી લઈએ થોડુંક પેટમાં ખુશી લઈએ તો મિત્રો સંજયની જમીન છે ને સીધા હોઈ ગયા હતા અત્યારે વાગી ગયા છે 5 અને જો હજી ઉઠ્યા છે ને મોઢું ધોઈને હાલે આવે હાલે કેમ જો તમે હાલીને ગયા હતા જો એમાં તમે મને કહેતા હતા મારું શું થાત દુખે ને અત્યારે દુખે છે હોઈ ગયા ને પછી બહુ દુખ્યા એવું છે કોને ખબર પહોંચી ગયા નહીં હોઈ જાય એવું કાંઈ નથી નહીં હોઈ જાય કાંઈ નહીં હાજે છે ને કસરી દે પગ બીજું હું બામ સોળી નખાય પાણી ગરમ કરી ઝાડી નખાય પગ ધાર થઈ છે તો જ ખબર પડે ને હાલીને ગયા થાય એમ વાંધો નહીં પગ દુખે છે હવે કાંઈ નહીં અને કાંઈ બીજે ક્યાંય જવાનું હોય કામ એટલે કાંઈ વાંધો નહીં રાજુભાઈને જવાનું હોય થાંભલામાં કામ એ કાલે આમ તો રજા રાખવાના છે કાલે અમારે એને લગ્ન આવે છે અને છે ને કાલે અમારે થોડાક વિડીયો બનાવવાના છે એટલે કાલે રજા રાખશે ને પોરો તો ખાવો પડે ને કેમ કે વહેલા ગયા થાય એટલે જ મેં કીધું તડકાના છે ને જાઓ ને તો થાકી જાઓ એટલે વહેલા હાથ ગયા હતા નહીં એવા ને અત્યારે જો મસ્ત મજાનું હાંજ જેવું થઈ ગયું છે 5 વાગી ગયા છે 5 વાગ્યા છે તો હાંજ જ કહેવાય ને દી આથમમાં મેળ્યો હું ગઈ હતી દવાનું મૂકવા તો મને એટલો તડકો લાગ્યો ને હવે લેવા તમારે જવાનું અડધો ભાગ હા તમારે લઈ આવવાનું હું મૂકી આવી એમાં મારે છે ને કોઈ ગમે એ છોકરોને હારે લઈ જવું પડે કેમ કે મને આવે શરમ હું ત્યાં
ઘાણે ન મૂકવા જાય, શરમ આવે ગામમાં, એટલે સંજય છે ને હવે લઈ આવશે. તો હાલો હવે આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે. તમને કેવો લાગ્યો કેવાની કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.